ओम नमो यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ माता हाथ करो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવ પાંચમું પાહુડ ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા છે. ભાવ પાહુડ ભાવનો એક અર્થ કર્યો ભાવલિંગી અને બીજો અર્થ કર્યો દ્રવ્યલિંગી. પણ જેમને ભાવલિંગ પ્રગટ નથી અને દ્રવ્યલિંગને પાળે છે એ જીવ ભવિષ્યમાં અનંત ભવને કરવાનો છે. તો આગલી ગાથા 38 ગાથામાં એમ કહ્યું કે દ્રવ્યલિંગી મુનિ માતાના શરીરમાં માતાના ઉદરમાં રહેલી ગંદકી ત્યાં 9 માસ રહ્યો. દ્રવ્યલિંગનું ફળ શું આવ્યું? 4 ગતિ. તું મનુષ્ય થયો તો પણ મનુષ્યપણામાં માતાના શરીરમાં માતાના શરીરની ગંદકીમાં 8 માસ રહ્યો, 9 માસ રહ્યો. હવે એ વાતને આગળ કહે છે ગાથા 40. જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને તું જનની કેરા જઠરમાં વમનાદિ મધ્ય વસ્યો અરે. અર્થ: હે જીવ, તું માતાના ઉદરમાં રહ્યો ત્યાં માતાના અને પિતાના ભોગને અંતે વમન કરેલું અન્ન ખરીશ એટલે કે રુધિરથી મળેલા
અપક્વ મળ વચ્ચે રહ્યો. કઈ રીતે રહ્યો? માતાએ દાંતોથી ચાવેલું, તે દાંતોમાં લાગેલું ચોટેલું જૂઠું ભોજન માતાએ ખાધા પછી જે ઉદરમાં ગયું તેના રસરૂપી આહારથી વૃદ્ધિ પામ્યો. માતાના શરીરમાં આવનાર જીવ એનો જે શરીરનો વિકાસ થાય એ માતાએ લીધેલું ખોરાક માતાએ દાંતોથી ચાવ્યો છે, એ જૂઠું ભોજન ખાધા પછી એ ભોજનનો રસ ઉદરમાં પહોંચ્યો છે અને ઉદરના એ રસનો આહાર દ્વારા તારા શરીરની રચના થઈ છે. તો કહે છે આવા જન્મ પણ તે અનંત વખત કર્યા, અનંત વખત એઠું ખાધું અને એના દ્વારા તારા શરીરની રચના થઈ. આવી એક એક વાત આચાર્ય ભગવંત આપણને અજ્ઞાનીને એટલા માટે દર્શાવે છે કે હવે આવા ભવ તારે કેટલા કરવા છે. આવું અમે કહીએ પછી પણ તને અંદરમાં વૈરાગ આવે છે, તને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છોડીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે. હજી તારે કેટલા ભવ કરવા છે, કેટલા દુઃખો સહન કરવા છે, કેટલી વાર એઠું ખાવું છે. પણ અજ્ઞાની મૂઢ એટલે કે આપણે એક કાને સાંભળીને બીજે કાને બહાર કાઢીએ છીએ. હજુ પણ આપણને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવતી નથી, ધર્મની પ્રાપ્તિ કરી લેવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. ગાથા 41 હવે કહે છે કે ગર્ભથી નીકળી તે આ પ્રમાણે બાળપણ ભોગવ્યું. જીવ મનુષ્યમાં આવ્યો તો ગર્ભમાં રહ્યો 9 માસ, એના દુઃખોના વર્ણન. શરીરમાંથી બહાર નીકળો એના દુઃખોનું વર્ણન અને બાળપણ એના દુઃખોનું વર્ણન. હવે બાળપણના દુઃખોનું વર્ણન કરે છે. ગાથા 41 તું અસુચિમાં લોટ્યો ઘણો શીશ કાળમાં અણસમજમાં મુનિવર અસુચિયા રોગી છે
બહુવાર તે બાલત્વમાં. હવે કે છે, હે મુનિવર. હે મુનિવર એટલે હે દ્રવ્યલિંગી મુનિ. હે મુનિવર એટલે હે દ્રવ્યલિંગી મુનિ. અજ્ઞાની જીવે દ્રવ્યલિંગ લીધું હતું, એના ફળમાં મનુષ્ય થયો. તો કે હે મુનિવર, તું બાળપણના સમયમાં અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાન એટલે જ્ઞાનનો ક્ષપસમ અલ્પ છે. મિથ્યા દૃષ્ટિ તો છે, મિથ્યા જ્ઞાની તો છે, પણ બાળક અવસ્થામાં શરીરના રોગને કારણે કોઈ દુઃખ થતું હોય તો કહી શકે એટલું જ્ઞાન હજી ખીલવટ પામ્યું નથી. અજ્ઞાન અવસ્થામાં અપવિત્ર સ્થાનોમાં અશુચિ વચ્ચે અશુચિ પોતે જ મળમૂત્ર કર્યા હોય એમાં સૂતો હોય, પોતે જ મળમૂત્ર કરે એને પોતાના હાથેથી એના દ્વારા રમતો હોય. કઈ વસ્તુ ખવાય ન ખવાય એનો હજી ખ્યાલ ન હોય તો અશુચિ વસ્તુ પણ ખાઈ જાય. આવી ચેષ્ટા, આવી હાસ્યાસ્પદ ચેષ્ટા પોતે કરી છે. ભાવાર્થ: અહીં મુનિવર આ પ્રમાણે સંબોધન છે તે પહેલાંની જેમ જ જાણવું. પહેલાંની જેમ એટલે દ્રવ્યલિંગી મુનિ માત્ર બાહ્ય આચરણ સહિત મુનિ હોય. માત્ર બાહ્ય આચરણ કોને છે? તો કે બાહ્ય માત્ર આચરણ દ્રવ્યલિંગી મુનિને છે. તેને જ અહીં મુખ્ય રૂપે ઉપદેશ છે. તેને જ એટલે દ્રવ્યલિંગી મુનિને ઉપદેશ છે. ગુરુદેવે શુભાવ ઉપર બહુ પ્રહાર કર્યા. શરીરની ક્રિયાથી ધર્મ માનવો એના ઉપર બહુ પ્રહાર કર્યા. સ્ત્રીને મોક્ષ હોય છે એના પર પણ બહુ પ્રહાર કર્યા. દ્રવ્યલિંગી મુનિ એના ઉપર પણ બહુ પ્રહાર કર્યા.
દાન કરવાથી ધર્મ થાય કે બાહ્ય ક્રિયા ઉપરથી ધર્મ થાય, આ 5-6 વસ્તુ ઉપર ગુરુદેવે ખૂબ પ્રહાર કર્યા. 45 વર્ષ એક ધારું. શુભ ભાવથી ધર્મ નથી, શરીરની ક્રિયાથી ધર્મ નથી, દાન કરવાથી ધર્મ થતો નથી, બાહ્ય ત્યાગથી ધર્મ થતો નથી, દ્રવ્ય લિંગથી ધર્મ થતો નથી, સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી. એ વાત બધી કુંદકુંદાચાર્ય દેવના શાસ્ત્રના આધારે કરી. ગુરુદેવે પરિવર્તન કર્યું તો કહ્યું, કુંદકુંદાચાર્ય દેવે કહેલો મુનિમાર્ગ એ યથાર્થ મુનિમાર્ગ છે. અમે કુંદકુંદાચાર્ય દેવના માર્ગને અનુસરશું. હવે કે છે, દ્રવ્યલિંગીએ બાહ્ય આચરણ કર્યું તે તો મોટું કાર્ય, પરંતુ ભાવ વિના એ નિષ્ફળ છે. દ્રવ્યલિંગ અજ્ઞાની લે અને દ્રવ્યલિંગ ભાવલિંગી મુનિ લે. એનું ઘણું અંતર છે. ભાવલિંગી મુનિના અંતરંગમાં જેવી શુદ્ધતા પ્રગટી છે, જેવા ભાવ શુદ્ધ પ્રગટ્યા છે, એને અનુરૂપ બાહ્ય આચરણ છે. તેથી ભાવ સન્મુખ રહેવું, ભાવ પાહુળ છે ને, જીવના ભાવની મુખ્યતા બતાવી છે. ભાવ વિના આજ બધા અપવિત્ર સ્થાન મળે છે. ભાવલિંગ એટલે મિથ્યાત્વને 3 કસાઈનો અભાવ કરવો, એવું નાસ્તિથી કહેવાય. અસ્થિથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સકલ ચારિત્ર પ્રગટ કરવું. સકલ ચારિત્ર પ્રગટ કરવું. નહીં તો તું અપવિત્ર સ્થાનોમાં જન્મીશ અને અપવિત્ર સંયોગો એમાં તારે રમવાનો વારો આવશે. હવે ગાથા 42 હવે કહે છે કે આ દેહ આ પ્રમાણે છે તેનો વિચાર કરો. તે દ્રવ્યલિંગ ધારણ કર્યું, એના ફળમાં ગતિ મળી, એ ગતિમાં મનુષ્ય ભવ મળ્યો. મનુષ્ય ભવમાં
અપવિત્ર ગર્ભાવાસમાં રહ્યો, બાળપણ પણ અપવિત્ર સ્થાનમાં ગુજાર્યું. હવે ત્યાં મળેલું શરીર એનું વર્ણન કરે છે. ગાથા 42. પલપિત શોણિત આંત્રથી દુર્ગંધ સબ સમજ્યા. ફરીવાર. પલપિત શોણિત આંત્રથી દુર્ગંધ સબ સમજ્યા. સ્ત્રવે ચિંતવતુ પીપવસાદિ અશુચિ ભરેલ કાયા કુબને. અર્થ: હે મુને, એટલે હે દ્રવ્યલિંગી મુનિ, તું દેહરૂપ ઘટને આ પ્રકારે ચિંતવ. કેવો છે દેહ ઘટ? આ શરીર કેવું છે? હાડ. શુક્ર એટલે વીર્ય. શ્રોણિત એટલે રુધિર. પિત્ત એટલે ઉષ્ણ વિકાર. અને અંત્ર એટલે આંતરડા વગેરે દ્વારા તત્કાલ મૃતક શરીરની જેમ દુર્ગંધરૂપ છે. માંસની દુર્ગંધ, હાડની દુર્ગંધ, શુક્રની દુર્ગંધ, રુધિરની દુર્ગંધ, ઉષ્ણ વિકાર, આંતરડા, એ વર્તમાનમાં પણ દુર્ગંધરૂપ છે. ખરીશ રુધિરથી મળેલું અપક્વ મળ. મેદ એટલે ચરબી. પૂય એટલે ખરાબ રક્ત. રાધ આ સર્વે મલિન વસ્તુઓથી પૂરો ભરેલો છે. આ દેહનું ચિંતન કર તો પણ તને વૈરાગ આવી જશે. આ શરીર મારું, આ શરીર મારું. એની 24 કલાક સેવા કરે છે, એમાં હું પણ અને મારાપણું કરે છે. તો કહે છે કે આ શરીર જે છે એનું ચિંતન કર. આ શરીરની ચામડી ઉતેડી નાખ, પછી શરીર જો. જોઈ નહીં શકે તું. જેમ તું માંસના લોચા જોઈ શકતો નથી, આ ચામડી નીચે બધા માંસના લોચા છે.
એ શરીરનો અંદરનો ભાગ એનું ચિંતન કરીશ તો એની અપવિત્રતા, એની દુર્ગંધ તારાથી સહન પણ નહીં થાય. બહારમાં તને આ રૂડો રૂપાળો દેહ લાગે છે, અંદરમાં ગંદકીથી ભરેલું છે. જેમ માઉસનું તું પેકિંગ કરીને બંધ કરી દે અને એ પેકિંગ ખોલતો માઉસ જે છે એ તું જોઈ ન શકે, દુર્ગંધ એની જોઈ ન શકે. એમાં શરીર માઉસના જથ્થાને ચામડીથી પેક કરેલું છે. એની અંદર મળમૂત્ર, શરદી, સડેખમ, રસી, મરી ગયેલું લોહી, એ બધા અપવિત્ર, દુર્ગંધમય એનું ચિંતન કરતા તને પોતાની અંદરથી વૈરાગ આવી જશે કે આવા ભવ શું મેં અનંત કર્યા છે, આવા સ્થાનમાં હું રહ્યો છું. ભાવાર્થ, આ જીવ તો પવિત્ર છે, જીવ કહેતા જ્ઞાયક સ્વભાવથી પવિત્રતાની મૂર્તિ છે. જ્ઞાયક તો શુદ્ધ જ્ઞાનમય છે. જ્ઞાયકનું સ્વરૂપ એ તો શુદ્ધ જ્ઞાનમય છે. આ તારી સત્તા છે. દેહ તો અપવિત્ર છે. તેમાં રહેવું એટલે દેહમાં રહેવું અયોગ્ય છે. દેહમાં રહેવું અયોગ્ય છે એટલે દેહનો ત્યાગ કર. દેહનો ત્યાગ કર, સિદ્ધ દશાને પામી જા. અસૂચિનું ઘર, અપવિત્રતાનું ઘર, ગંદકીનું ઘર, દુર્ગંધનું ઘર, શરીરમાં પણ રોગ એવા આવે, શરીર ઉપર પાકેલા ફોડલા થાય, અંદર કીડા પડે, પડખા ફરી ન શકે, શરીરમાં ઘારા પડે, ઘારા પડ્યા હોય, ઉપરની ચામડી નીકળી ગઈ હોય,
જોયું ન જાય. કુટુંબીજનોને પણ એમ થાય કે આ દેહ છૂટી જાય એમનો તો સારું. દુઃખી છે. આવી વાત આચાર્ય ભગવંત કરે, સાંભળે, આવું વિશ્વમાં જોવા પણ મળે. પણ અજ્ઞાની જીવ એટલે આપણે એવા મૂઢ છીએ કે આપણને આની કોઈ અસર થતી નથી. અસર થાય તો સંસાર છોડવાનો ભેખ લીએ, જ્ઞાયકને પ્રગટ કરવા પુરુષાર્થી થાય. ચાર ગતિના દુઃખો તને બીવડાવવા માટે નથી, પણ વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે છે. તને અસ્થિથી આત્માનું સ્વરૂપ પણ બતાવે. અસ્થિથી તને સિદ્ધ ગતિના સુખ પણ બતાવે અને નાસ્તિથી ચાર ગતિના દુઃખોનું સ્વરૂપ પણ બતાવે. તારે અસ્થિથી ગ્રહણ કરવું હોય તો પણ વિલંબ ન કર, અને નાસ્તિથી ગ્રહણ કરવું હોય તો પણ વિલંબ ન કર. આવા શરીર ધારણ કરીને તારે શું કરવું છે? હવે ગાથા 43. હવે કહે છે કે જે કુટુંબથી છૂટ્યો તે છૂટ્યો નથી. દ્રવ્યલિંગી મુનિ છે, એને કુટુંબ છોડી દીધું, વન જંગલમાં ચાલ્યો ગયો. પણ કે એને કુટુંબ છોડ્યું એનાથી છૂટી નથી ગયો. ભાવથી છૂટવાને જ છૂટ્યો કહે છે. દ્રવ્યલિંગી મુનિએ 10 પ્રકારના પરિગ્રહ છોડ્યા. સ્ત્રી કુટુંબ છોડ્યું, વસ્ત્ર ત્યાગ કરી નગ્ન દિગંબર થઈ વન જંગલમાં ચાલ્યો ગયો. પણ ભાવમાંથી દર્શનમોહ કે ચારિત્રમોહ ન છૂટ્યો. તો એને અમે છૂટવા પણ કહેતા નથી. જો દ્રવ્યલિંગી મુનિ એના ફળનું સ્વરૂપ બતાવે છે. ગાથા 43. રે ભાવ મુક્ત વિમુક્ત છે, સ્વજનાદિ મુક્ત ન મુક્ત છે. ઇમ ભાવીને હે ધીર તું પરિત્યાગ આંતર ગ્રંથને. ગ્રંથ એટલે પરિગ્રહ. અર્થ, જે મુનિ અહીંયા જે મુનિ એટલે ભાવલિંગી મુનિ ભાવોથી મુક્ત થયા. ભાવો એટલે મોહથી મુક્ત થયા, તેમને જ મુક્ત કહેવાય છે. એટલે કે
ભાવલિંગીને જ મુક્ત કહેવાય છે. અને બાંધવવાદી કુટુંબ તથા મિત્ર આદિથી મુક્ત થયા. બાંધવ એટલે કુટુંબીજન. એનાથી મુક્ત થયા તેમને મુક્ત કહેવાતા નથી. તેથી હે ધીર મુનિ, હે દ્રવ્યલિંગી મુનિ, તું આ પ્રમાણે જાણીને અભ્યંતર વાસનાને છોડ. ભાવાર્થ: જે બાહ્ય બાંધવ કુટુંબ તથા મિત્રો તેમને છોડી નિગ્રંથ થયો એટલે પરિગ્રહ રહિત થયો. પરિગ્રહમાં શું છોડ્યું? બાહ્ય પરિગ્રહ. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો. પરિગ્રહ બે પ્રકારના: બાહ્ય પરિગ્રહ નજરે દેખાય એવો, સોનું ચાંદી જમીન મકાન વાસણ કપડાં ધન ધાન્ય દાસ દાસી, કુટુંબીજનો, રાજપાટ, બધું બાહ્ય પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ તો જીવના પરિણામ અરૂપી છે, દેખાતા નથી. દર્શન મોહ ને ચારિત્ર મોહ. તો કે છે અભ્યંતરના મહત્વ ભાવરૂપ વાસના તથા ઇષ્ટ અનિષ્ટમાં રાગદ્વેષરૂપ વાસના ન છૂટી તેને નિગ્રંથ કહેવાતો નથી. દ્રવ્યલિંગી મુનિને નિગ્રંથ કહેવાતો નથી, કારણ કે અંતરંગમાં કસાય નો કસાય છૂટ્યા નથી. દર્શન મોહ ચારિત્ર મોહ છૂટ્યો નથી. મોહ રાગ દ્વેષ છૂટ્યા નથી. શુભાશુભ ભાવ છૂટ્યા નથી. એ અંતરંગ ભાવમાંથી છૂટે તો નિગ્રંથ કહેવાય. તેથી એમ ઉપદેશ છે કે અભ્યંતર મિથ્યાત્વ કસાય છોડીને ભાવમુનિ બનવું જોઈએ. અભ્યંતર જે મિથ્યાત્વ છે, અનંત સંસારનું કારણ, એનો તો ત્યાગ કર્યો નહીં તો અનંત સંસાર તો એમણે રહ્યો. ભવિષ્યના અનંત ભવો તો એમણે રહ્યા. તો એવા ત્યાગને અમે ત્યાગ કહેતા નથી. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.